મારા ઘણા બધા વિડીયોમાં લોકો સેમ કમેન્ટ કરતા હોય છે કે મેડમ અમને હેલ્ધી બ્રેકફાસ્ટના ઓપ્શન્સ જણાવો. તો આજના વિડીયોમાં હું 7 દિવસ માટે એકદમ ઇઝી, પ્રોટીન રીચ અને ઓછા કાર્બ્સ હોય એવા હેલ્ધી બ્રેકફાસ્ટના ગુજરાતી ઓપ્શન્સ જણાવીશ. સૌથી પહેલું તો છે મગદાળના ચીલા. મગની દાળ હોવાથી પચવામાં એકદમ સરળ, પ્રોટીનથી ભરપૂર અને લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વાળા આ ચીલા તમે પનીરના સ્ટફિંગ સાથે ખાઓ તો બ્રેકફાસ્ટ માટે પરફેક્ટ ઓપ્શન છે. બીજું છે ઇડલી સંભાર. ઇડલી સંભાર જેટલું બેસ્ટ કાર્બ્સ અને પ્રોટીનનું કોમ્બિનેશન લગભગ દુનિયામાં ક્યાંય નથી. સાંભારમાં જે દાળ રહેલી હોય એમાં પ્રોટીન રહેલું હોય છે અને ઇડલી સાથે ખાવાથી એમિનો એસિડની પ્રોફાઇલ પૂરી થઈ જાય છે. ત્રીજું છે સ્પ્રાઉટ્સની ભેળ. કોઈ પણ સ્પ્રાઉટ્સ એ હેલ્ધી ફાઈબર્સ અને પ્રોટીનનો સારો એવો ઓપ્શન છે. તમે એને કાકડી, ટમેટા, લીંબુ અને મરી મસાલા સાથે મિક્સ કરીને સરસ મજાની ભેળ બનાવી શકો. ચોથું છે બેસનના ચીલા, એટલે કે ચણાના લોટના જે પુડલા હોય એ પ્રોટીનનો ગ્રેટ સોર્સ છે અને એમાં પણ તમે મિક્સ વેજીટેબલ નાખીને ખાઓ તો ફાઈબર્સ પણ મળે છે. પાંચમું છે યોગર્ટ બાઉલ કે સ્મૂધી. અબ્રોડમાં ખાસું ફેમસ છે પરંતુ બનાવવામાં ઇઝી છે. યોગર્ટ કે જે ચક્કા દહીં હોય એમાં પ્રોટીનનું સારું એવું પ્રમાણ હોય છે. એમાં તમે ચિયા સીડ્સ, ફ્લેક્સ સીડ્સ, બધા ફ્રૂટ્સ એને મિક્સ કરીને કે ઓટ્સને મિક્સ કરીને લઈ શકો. છઠ્ઠું છે ચણાના ઢોકળા. ચણાના સાદા ઢોકળા સ્ટીમ કરેલા હોવાથી પચવામાં પણ સરળ છે અને પ્રોટીનનો સારો સોર્સ છે. પરંતુ હા, એના પર વધારે પડતો તેલનો વઘાર છાંટીને ખાવાની ભૂલ ના કરશો. અને સાતમો ઓપ્શન છે હાંડવો વિથ દહીં. હાંડવો દાળ ચોખાના મિશ્રણથી બનેલો હોય છે અને શાકભાજી ઉમેરો એટલે ન્યુટ્રિશન વેલ્યુ પણ વધી જાય છે. 12 થી 15 ગ્રામ જેટલું પ્રોટીન મળે છે જો તમે એને યોગર્ટ કે દહીં સાથે ખાઓ. તો હવે જલ્દીથી આ વિડીયો તમારા બધા જ ફેમિલી ગ્રુપ્સમાં શેર કરી દો, જેથી મમ્મી તમને રોજ સવારે એવું ના પૂછે કે આજે શું નાસ્તો બનાવો.